પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? અત્યારે આપણા ગુજરાત બોર્ડ તરફથી એક મહત્વના સમાચાર આપણને મળ્યા છે. આપણા બોર્ડ દ્વારા એક અખબારી યાદી અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં આપણે એટલે કે ધોરણ 10 અને ધોરણ 12, આપણે ધોરણ 10ના પરીક્ષા કાર્યક્રમની વાત કરીએ તો 4 તારીખે જે આપણે જૂનું ટાઈમ ટેબલ મૂક્યું હતું એ તમે જોયું હશે કે 4 તારીખે સામાજિક વિજ્ઞાનનો પેપર તમારા ટાઈમ ટેબલમાં લખેલો હતો, પણ આ 4 તારીખે ધૂળેટીની રજા આવી છે. 4 તારીખે ધૂળેટીની રજા આવી છે, તો આપણા પરીક્ષાના કાર્યક્રમમાં જે પેપર આપણો 4 તારીખે હતો એ પેપર હવે આપણો જઈ રહ્યો છે 4 તારીખના બદલે સીધો 18 તારીખે. આ પેપર 18 તારીખે જઈ રહ્યો છે, બરાબર? તો જુઓ અહીંયા આગળ જોઈએ આપણે કે જે પેપર આપણો 4/3/2026ના રોજ હતો, સાંભળજો, અહીંયા તમે લોકોએ કદાચ ટાઈમ ટેબલ બનાવી નાખ્યું હશે તો એની અંદર આ સુધારો કરવો જરૂરી છે કે જે પેપર આપણું 4/3/2026ના રોજ સામાજિક વિજ્ઞાનનું હતું એ હવે લેવાનું છે 18/3/2026ના રોજ. સમય તો એ જ છે 10 થી 1નો, એટલે કે 10 થી 1:15નો. તો આ એક બહુ મોટા સમાચાર છે આપણા માટે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે. હવે આનાથી કેટલા ફાયદા થાય એ આપણે થોડું જોઈએ આપણે. આ આપણું 10મા ધોરણનું જે પહેલાં અપલોડ કરેલું ટાઈમ ટેબલ છે એના ઉપર આપણે એક નજર કરીએ. આ આપણું પહેલાં અપલોડ કરેલું 10મા ધોરણનું ટાઈમ ટેબલ, જેમાં 26 તારીખે ગુજરાતીનું પેપર છે આપણું. 26 તારીખે ગુજરાતીનું પેપર છે. 26 તારીખે ગુજરાતીનું પેપર છે. 28 તારીખે વિજ્ઞાનનું પેપર છે. હવે અહીંયા આવી ગઈ છે ભાઈ તમારે રજા. આ સામાજિક વિજ્ઞાનનો પેપર થઈ ગયો છે કેન્સલ એટલે હાવ કેન્સલ નથી થયો, પણ પોસ્ટપોન થયો છે. તો અહીંયા સામાજિક વિજ્ઞાનનો પેપર થઈ ગયો છે કેન્સલ, અને હવે તમારે 28 તારીખ પછી સીધો પેપર આવશે 6 તારીખે, જે બાળકોને બેઝિક મેથ્સ છે એમને. એટલે એમને સીધી 5 દિવસની, અને આનો અડધો દિવસ ગણો તો 5.5 દિવસની રજા તમને વાંચવાની અહીંયા મળશે. 5 દિવસની રજા. અને જે બાળકોને ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમને 28 તારીખ પછી સીધું પેપર દેવા જવાનું છે તમારે. ક્યારે? તો કે 9 તારીખે. એટલે કુલ 8 દિવસની રજા તમને મળે છે, જેમાં તમે બધા વિષયોની તૈયારી કરી શકો. ગણિતની, અંગ્રેજીની, સંસ્કૃતની તો રજાઓ છે જ, તે આપણને ખ્યાલ છે, બરાબર? અને જે બાળકોને બેઝિક મેથ્સ પૂરું થઈ જાય 6 તારીખે, જેમને બેઝિક મેથ્સ પૂરું થઈ જાય 6 તારીખે, એમને પછી સીધું જવાનું છે 11 તારીખે અંગ્રેજીનું પેપર દેવા માટે. તો આ એક આપણા માટે બહુ અગત્યના સમાચાર હતા કે ભાઈ જે 4 તારીખે આપણું પેપર હતું એ હવે જઈ રહ્યું છે 18 તારીખે, 18/3/2026ના રોજ, બરાબર? તો આ એક ખૂબ અગત્યની વાત આપણા માટે હતી જે તમને આપણે કીધી. તો પરીક્ષાઓની તૈયારી તમારી સારી ચાલતી હશે, એના માટે ઓલ ધ બેસ્ટ. સ્ટે ટ્યુન. થેન્ક યુ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.